ગુરુ સેવા જેવું ત્રિભુવન મહિસાધન નથી. ગુરુ સેવા જેવું પ્રગટ પ્રભુ આરાધન. ગુરુ સેવા જેવું ફલદ વ્રત ઉદ્યાપન નથી. ગુરુ સેવા જેવું વિતરણ દયાશ્વાસન. જ્યારે જ્યારે આપ સર્વની વચ્ચે બોલવાનું થાય છે ત્યારે મને એક મૂંઝવણ થાય કે મારે તમને સંબોધન શું કરવું. સંબોધન કોને થાય? જો તમે બધા મારાથી જુદા હોય તો મને એવું નથી લાગતું કે આપણે બધા જુદા છે. જ્યાં એકત્વના સૂર ગુરુ મહારાજે રેલાવ્યા છે એ એકત્વના સૂરમાં આપણે બધા આનંદ કરીએ છીએ. આત્મિક દ્રષ્ટિએ જોઈએ તો તમારો અને મારો આત્મા એક જ છે. આપણે એને વિભાગીકરણ કરીને જીવીએ છીએ. આખરે તો બધાનો આત્મા એક છે. આખા વિશ્વનો આત્મા એક છે. બધા બ્રહ્માંડોનો આત્મા એક છે. એકોહમ એક જ છે, દ્વિતીયો નાસ્તિ. આપણને જ્યારે આની અનુભૂતિ થાય ને ત્યારે તમને આનંદનો ભોગ, આનંદનો સમુદ્ર તમારા હાથમાં. તો એકત્વમ અનુપશ્યત તત્ર કોમોહ કશોક એકત્વમ અનુપશ્યત. એને પછી શોક નથી, મોહ નથી. આપણે બધા એક જ રસથી રસાયેલા છે. બીજી રીતે કહું તો તમારા બધાના હૃદયની અંદર પરમ કૃપાળુ પરમાત્મા બિરાજમાન છે. અને મારી દ્રષ્ટિએ પરમાત્મા અને ગુરુ મહારાજમાં કોઈ ફેર નથી. તો તમારા સર્વના હૃદયમાં રંગના દર્શન કરું છું અને રંગને ધારણ કરી રહેલા તમારા દિવ્ય શરીરને હું અંતઃકરણથી પ્રણામ કરું છું. અવધૂત પરિવાર એ મારું કુટુંબ છે, આપણું કુટુંબ છે. કોઈ મોટો નથી, કોઈ નાનો નથી, બધા જ સરખા છે. ગુરુ મહારાજે સોંપેલું કાર્ય આપણે બધા કરી રહ્યા છીએ. કરવાનો પ્રકાર, એ કાર્ય કરવાનો પ્રકાર દરેકનો જુદો છે, પણ કરી રહ્યા છીએ તો એ જ કર. ગુરુ મહારાજનું કાર્ય હતું સર્વ આનંદથી જીવે, સાચા આનંદથી જીવે અને સુખમાં. સુખ અને આનંદ. સુખ છે તે ઇન્દ્રિયજન્ય છે. ખાવું, પીવું, જોવું, સાંભળવું, બોલવું વગેરે વગેરે. અને સાચો આનંદ છે એ અંતરમાંથી પ્રગટ થતો છે.
તો આપણે બધા સાચા આનંદના ભોગી બનીએ, સાચા આનંદ સ્વરૂપ બનીએ, એવો બાપજીનો ભાવ. અને એટલે બાપજીએ કહ્યું છે, બન જા અવધૂતા શોક મોહ અતીતા, બન જા અવધૂતા. પછી એ ભજનની અંદર અવધૂત કેવી રીતે બનાય એની આખી પરેજી, ઉપાસના અને સાધના, એની અંદર બધું બતાવ્યું છે કે બન જા અવધૂતા શોક મોહ અતીતા. ગુરુ મહારાજની જે કલ્પના છે આપણા બધાની માટે, આખા વિશ્વ માટે હતી, પણ જે નજીક આવે ને એને પ્રકાશ મળે. આપણે ઘરમાં બેઠા બેઠા કહીએ કે સૂર્યનો પ્રકાશ ઓરડામાં બેસીને માંગીએ તો નહીં મળે. પ્રકાશ લેવા માટે ઘરની બહાર તો આવવું જ પડે. તો સંતોના મનમાં કોઈ ભેદ નથી, એમને મન આખું વિશ્વ સમાન છે. પણ એનો સ્પર્શ કોને થાય? જે લોકો નજીક આવે એને સ્પર્શ થયો છે. આજે બાપજી નથી, તો તમે બધા શું કરી રહ્યા છો? એને નજીક હોય એવું માનીને ઉપાસના કરો છો. એટલે આપણે બધા આ એનું જ કાર્ય કરી રહ્યા છીએ. બીજી રીતે કહીએ તો આપણું કાર્ય કરી રહ્યા છીએ. અને આપણા ભવાંતરનો ફેરો મતે, સાચી શાંતિ પ્રાપ્ત થાય. સુખ અને શાંતિમાં હાથ લાગે છે. સુખ છે ઇન્દ્રિયજન્ય છે, શાંતિ છે મનની શાંતિ છે, અને આનંદ છે આત્મા. એટલે સચિત અને સુખ એવું કહેવાય. હવે આપણે એક વિચાર એવો કરવો જોઈએ. મારા મનમાં જે છે તે અવધૂત પરિવારની વ્યાખ્યા મારી છે આવી. પરિવાર એટલે પરી અને વાર. પરી એટલે ચારે તરફ થાય, અને વાર એટલે આપણા ગુજરાતમાં કહેવત છે, વારે ચડવું. કોઈ બેનને કોઈ સતાવતો હોય ને બૂમ મારતી હોય તો એની વારે ચડીને એમાંથી બચાવીએ, એને વારે ચડ્યું. કોઈને મદદ કરવા માટે દોડી જવું, એમના વારે. તો પરિવાર એવો હોવો જોઈએ કે પરિવારને કોઈ પણ જગ્યાએ દુઃખ હોય, એનું કંઈ પણ દુઃખ હોય તો આખા પરિવારનું દુઃખ છે એવું સમજીને એને ઉપયોગી થવું, એના કામે દોડી જવું, એનું નામ. માત્ર ભજન કરીને છૂટા પડવા માટે નહીં. એકબીજાને એવી લાગણી હોવી જોઈએ કે ફલાણા ભાઈને આવી તકલીફ આવી છે, ઓપરેશન છે, કોઈ સાથે રહેનાર નથી, તો બેન કે ભાઈ એવો તૈયાર થઈ જાય કે એનું. એટલું જ નહીં, આર્થિક રીતે પણ હું તો માનું, જોકે અહીંયા તો તમારા અહીંયા ઇન્સ્યોરન્સ હોય એટલે બહુ પ્રશ્ન નથી હોતા, છતાંય પ્રશ્નો હોય છે. તો પરિવારને એક ફરજ છે કે આપણા પરિવારમાં કોણને તકલીફ છે આર્થિક રીતે, શારીરિક રીતે, માનસિક રીતે, એવો પણ ખ્યાલ રાખીને જીવતા હોય એનું નામ. અને બને તો એના કામમાં કુટુંબ છે, આપણા કુટુંબીજન, આપણું કુટુંબ છે, ઘરમાં 5-7 માણસો હોય તો એકની દુઃખ હોય તો આપણને કેવું થાય છે? બધાને લાગણી થાય છે. તો અવધૂત પરિવાર એ એક વ્યક્તિ નથી, એક આખું વાતાવરણ છે. તો આપણી લાગણી એવી હોવી જોઈએ, એને પરિવાર કહેવાય. પરિવાર એટલે ચારે તરફથી, સુખમાં તો બધા જ આવે સાથે, દુઃખમાં કોઈ આવતું નથી, એ વખતે જે જાય એનું નામ પરિવાર. પરિવારની વ્યાખ્યા આટલીથી પૂરી નથી કરવાની. આપણે હવે આ પરિવાર એવો સક્ષમ હોવો જોઈએ કે પછી કોઈ પણ પરિવાર હોય વિશ્વનો, અને આપણી શક્તિ હોય તો એને પણ ઉપયોગી થવાનું. એનું નામ અવધૂત પરિવાર છે. એનું નામ રંગ. આ મારી પહેલી તમારી સમક્ષ જે વાત કરવી છે. હવે ખાસ એક વાત એટલા માટે કરું કે કોઈના મનમાં કંઈ પૂછવું હોય અને સહજ ભાવથી પૂછવું હોય, બાપજીના સાહિત્ય વિશે હોય, બાપજીના અંગત જીવન વિશે હોય, તો તમે મને કહેશો તો હું તમને કહીશ. કોઈની ઈચ્છા હોય તો બધું વિચારી જોજો.
ખાસ તમને એક આ વાત કહેવાનું છે. અહીંયા આવ્યો છું એવું નહીં, હું આવું છું એવું નથી. બે કારણથી આવું છું. એક તો તમારા બધાનો ભાવ છે, અને ગુરુ મહારાજ મને મોકલે છે, ગુરુ મહારાજ મને લાવે છે એટલે આવું છું. મારો અંગત કોઈ સ્વાર્થ નથી. બસ તમે બધા મારા કુટુંબીજન છો એવું મારા હૃદયમાં લાગે છે. અને માત્ર મૌખિક બોલીને લાગણી વ્યક્ત નથી કરતો, અંતરથી કહું છું. તમારા સુખમાં તો ઠીક, પણ તમને કંઈ પણ દુઃખ હોય અને તમે જ્યારે રજૂ કરો ત્યારે એ દુઃખ મારું બની જાય છે. તે કહું છું કે સુખ દુઃખમાં ભાગીદાર બને એવો આપણો અવધૂત પરિવાર. તમને શું સાંભળવું છે બોલો પહેલા? કે બાપજી વિશે સાંભળવું છે કે બીજું કંઈ? બોલો બાપજી વિશે. હવે બાપજીનું શું શું જાણવું છે? ચમત્કાર જોવા છે, બાપજી કેવા હતા એ જોવું છે, બાપજી શું ખાતા હતા એ જાણવું છે, એમની દિનચર્યા શું હતી એ જોવું છે. મને શું ખબર તમારા હૃદયમાં? આ તો હું નજીક રહ્યો છું એટલે મને ખબર હશે. તમને કહું છું કે તમને શું જાણવું છે કે જેથી તમને બાપજી પ્રત્યે ભાવ ઉભો થાય, વધુ ભાવ ઉભો થાય. અને બાપજી એટલે વ્યક્તિ નહોતા, વાતાવરણ હતા. શરીરમાં હતા પણ એક વાતાવરણ હતું. એમનું ખાવાની વાત કરું છું. ઘણા લોકો પ્રશ્ન પૂછે મને કે બાપજી શું ખાતા હતા? તો બાપજીનો ખોરાક જો આજે પહેલા તમને કહી દઉં, બાપજી એવા એક સંત છે, હજુ હું નથી કહેતો, એમને ભૂતકાળ ન કહેવાય, એ હતા એ શબ્દ મને ગમતો જ નથી. એ તો ત્રણેય કાળમાં છે ને છે. વાર ક્યાં છે? આપણે બોલાવીએ એટલી વાત છે, એને આવવાની વાર નથી. પુકાર મેં કી દેર હે આને કી નહીં. સાચો પુકાર જે કરે છે એની પાસે તો આજે પણ જઈને ઉભા રહે છે. ઘણી બહેનોને પૂછો કે ભાઈઓને પૂછો, ત્યારે તમને બહુ તકલીફ હોય ને તમે બાપજીના તસવીર આગળ બેસી જાઓ અને પછી પ્રાર્થના કરો તો કામ થાય છે કે નથી થતું? થાય છે. તો ત્યાંથી થયું કામ. જો એ ના હોય તો તે બાપજી ત્રિકાલાબાધિત છે. એમનું શરીર નથી. શરીર તો આમ એક ક્ષણ છે, ક્ષણભંગુર છે, નાશવાન છે, અવશ્ય નાશ થવાનું છે. રામનું, કૃષ્ણનું, ભગવાન બધાના શરીરો ગયા, દત્ત ભગવાન સિવાય બધાને ગયા. તો શરીર છે નથી, પણ વાતાવરણ રૂપે તમે જ્યાં યાદ કરો તે આવીને ઉભો રહે એવો એવી એમની સ્થિતિ હતી. એ સ્થિતિ એમનું જીવન એકદમ સાદું હતું. અને અંદર બહાર એક હતું. માણસ અંદર જુદો છે, બહાર જુદો છે. જે નથી એ દેખાડે છે અને જે છે એ છુપાઈ દે. આ માણસની નિર્માલ્યતા છે. પોતે જે છે બતાવવું નથી અને નથી એ બતાવવું છે. ત્યારે બાપજી એવા નહોતા, અંદર બહાર એક સર. ઘણા લોકો બાપજી માટે સુંદર ગાડી ચલાવે, એટલે બાપજી એને દેખાવ પૂરતું લાવો વિચારો. ઘણા પૈસા ખર્ચીને, ઇન્ડિયામાં તો પૈસાની ખબર હોય ને કેટલી બોલબાલા હોય છે, બોલબાલા ન હોય. માં એ એક ક્ષણો પથરાવે અને પછી એ ભાઈ બહાર જાય ને 2-5 મિનિટ થાય ને તો તરત તમને કહે કે નિકાલો એ ઢોંગ જ બોલે, નિકાલો એ ઢોંગ. અને શબ્દો શું હોય ખબર છે? સાચો સંત શાનું નામ? આનું નામ છે. તો જે દેશમાં ગરીબને ખાવા મળતું નથી, જે દેશમાં પાણી નથી, દવા કરવા પૈસો નથી, રહેવા ઘર નથી, અંગ ઢાંકવા કપડું નથી, એ દેશનો સાધુ જો આવી મોજ મજા કરે તો પછી જગત એનાથી ધડો શું લે છે?
એના ઉપરથી શું ઉપદેશ લેશે? કેટલું પારદર્શક જીવન કહેવાય સંતનું. નહીં તો અમારા જેવા તો અંદર અંદર તમારા રૂબરૂમાં રોટલો ને શાક ખાય, બાજરીનો રોટલો ને શાક ને છાશ, અને ઘરમાં જઈને બદામની પૂરીઓ ખાય. એ અંદર બહાર જીવન ના કહેવાય. બાપજીનું જીવન અહીં શુદ્ધ શુદ્ધ. હું એનો સાક્ષી છું. કારણ કે તમે કેટલા દિવસ છુપાઈ શકો સંતની પાસે? સંતની પાસે નથી તો સંત આપણાથી કેટલા દિવસ છુપાવે? એક દિવસ હોય તો છુપાઈ શકે, 10 દિવસ હોય તો છુપાઈ શકે, મહિનો સુધી રહેવાનું થાય તો પકડાઈ જાય ગમે ત્યારે. તો બાપજીનું જીવન એવું બનશે. બીજું એમના જીવનની એક આ ખૂબી હતી કે એ એકદમ ઊંચા સ્ટેજે હતા. અવધૂત કક્ષાએ આ શરીરમાં વર્તાતી ઉપાસના કર્યા પછીની છેલ્લી જે સ્થિતિ કહેવાય એ આગળની સ્થિતિ પછી નથી. એવી જે કક્ષા એ અવધૂત કક્ષાએ બાપજી સ્થિત હતા. એટલે કેવું કહેવાય કે ઊંચામાં ઊંચો પર્વત હોય, કયો પર્વત છે? હિમાલય છે કે એથી વધારે કોઈ ઊંચો છે? હિમાલય મોટા ભાગે કહીએ આપણે હિમાલય ઊંચું. હિમાલયના શિખરો પર બેઠેલા બાપજી અને આપણે બધા એની કહીએ કે રમતા. તો હિમાલયના શિખરથી નીચે ઉતરી તમારી સાથે, આપણી સાથે કોઈની માતા બન્યા છે, કોઈના પિતા બન્યા છે, કોઈના ભાઈ બન્યા છે, કોઈના મિત્ર બન્યા છે. એ શું નથી બન્યા? એક કલ્પના બહારની વાત છે. તો પોતાનું આવું ઉચ્ચતમ શિખરથી નીચે આવવું અને જગતના સુખ દુઃખ સાથે સંકળાઈ જવું અને એના દુઃખમાં ભાગ કરવો, એની ઉપયોગી થવું સામાન્ય સંતનું કામ નથી. આ સાધના કરી સમાધિ સુધી પહોંચી જાય અને પછી ગુફામાં બેસી રહે આખો દિવસ, બહાર આવે જ નહીં, બહાર આવે જ નહીં. દુનિયાની ને અમારે શું લેવા દેવા? બાપજીનું સૂત્ર નવું હતું, જગ કો પ્રભુ મેં, પ્રભુ કો જગ મેં, એક તાર નિહાર યો. આ આખું જગત છે, વિશ્વ છે, પરમાત્માનું સ્વરૂપ છે. આ એમનો મુખ્ય સિદ્ધાંત. બ્રહ્મ સત્યમ જગત જગન મિથ્યા એ વાત જુદી છે. એ સમજવા પૂરતી વાત છે કે ભાઈ જગત તો નાશવાન છે. કારણ ઊંઘી જઈએ ત્યારે જગત હોતું જ નથી. હોય છે જે વસ્તુ હોય ત્રણેય કાળમાં હોય, ઊંઘવા નથી રહેતી. એટલે જગત મિથ્યા ખરું, પણ મિથ્યા એટલે એને મિથ્યા જોઈને વ્યવહાર ના થાય. ભૂખ લાગે એટલે ખાવા તો જોઈએ. એટલે બાપજીનું જે બાપજી જે હતા એ આવા હતા કે જગત, આ જગત છે પરમાત્માનું સ્વરૂપ છે અને એની સાથે પરમાત્માનું સ્વરૂપ છે એવું સમજીને એની સાથે જીવતા શીખો. એની સાથે જીવવું એવું એક માનવની ફરજ છે દરેકની. અને એટલા માટે બાપજીએ જેના દિલમાં દીનની દાજ નથી એવા દુરીજનનું અહીં કામ નથી. આ ભજન એટલા માટે જ લખવાનું છે. હવે દુરીજન એટલે તમે બધા એવું સમજતા હોય કે દુર્જન તે ખરાબ માને નહીં. બાપજી એવા ભાવથી નથી. બાપજીએ લખ્યું છે દુરીજન એટલે માણસ દુઃખી હોય અને રસ્તામાં ચાલતા જતા હોઈએ તો એ દુઃખી માણસને મદદ કર્યા સિવાય એનાથી દૂર ભાગી જાય એવા દુરીજનનું કામ. દુર્જનની તો જરૂર જ છે. બાપજી કહેતા કે એક દારૂડિયો આવ્યો એમની પાસે તો કે બાપજી તમારી જોડે દારૂડિયો આવે ને તમે એમના ઘેર જાઓ. બધા લીલામૃતમાં વાંચ્યું છે. તો કે જો દર્દીને અમારી પાસે હોસ્પિટલમાં નહીં લાવો તો પછી એ લોકો ક્યારે સાજા થવાના? એટલે દુર્જન નથી લખ્યું, દુરીજન. માણસના દુઃખથી દૂર ભાગનારો અને મદદ ના કરનારો એવા દુરીજનનો ભગવાનના દરબારમાં ક્યાંય. અને પછી એ ભજનમાં બધી જ પરેજીઓ બતાવી છે. જનતા જાદવપતિ તરછોડ્યા અને દર્શન કાજે મંદિર દોડ્યા, પછડાતા પડછાએ રોયા, તેને ત્રિભુવનમાં વિશ્રામ. એક એક ભજન બાપજીએ તમને સાધનાની રીત બતાવી. એને જો જીવનમાં ભજન ગાવા માટે નથી, ભજન જીવવા માટે. પહેલું લખી રાખો તમારા આપણા જીવનમાં બધા. હું પણ તમારે ભેગું છું, તમારાથી જુદો થઈને વાત નથી કરતો. કુટુંબના વડા તરીકે તમારી વચ્ચે બેઠો છું અને મને જે અનુભવ છે
એ તમને કહેવાનો મારો ભાવ છે. પ્રવચનની રીતે નથી કહેતો, કે ઉપદેશની રીતે પણ નથી. એટલું બરાબર સમજજો. આપના સર્વના પ્રત્યે મને લાગણી છે, તો અહીંયા મને ગુરુ મહારાજ લઈ આવ્યા છે, તો તમને એમાંથી કંઈક કહું એવો ભાવ છે. એટલા માટે કે બાપજી આવા એક સાચા સંત હતા, અને જગતને મિથ્યા માનીને રહ્યા નહીં, આપણી વચ્ચે આવ્યા, આપણા સુખ દુઃખમાં ભાગીદાર બન્યા, અને લીધું કશું નહીં. આ એની મહત્વતા છે. એની મહત્તા હોય તો આ મહત્તા છે કે આપ્યું જ છે, આપ્યું જ છે, આપ્યું જ છે, એવું નહીં. શરીર ભ્રમલીન થયા પછી પણ આજે પણ આપે છે, આપે છે, આપે છે ને આપે છે. દત્ત શબ્દનો અર્થ જે છે આપવું. જેણે પોતાનું આત્મદાન આપી દીધું અત્રિ ઋષિને, કશું ના રહી તો પોતાનું શરીર સોંપી દીધું. તો બાપજી હજુ પણ આપે છે, અને આજથી 1000 વર્ષ પછી પણ જો એનો કોઈ ઉપાસક હશે અને એ નામથી પોકાર કરીને માગશે તો એને આપવાનો છે, આપવાનો છે. એટલું છે કે તમે માત્ર આપણે બધાએ એની પાસેથી માગણી કરજો. આપણે સંસારમાં બેઠા છીએ, આપણને જરૂર પડવાની છે, પલે પલે જરૂર પડશે. દુનિયાવી વસ્તુઓની છે, આપણા શરીરની છે, માંદગીની છે, બધી જ પડશે. સંતાન હોય તો સંતાનની પણ જરૂર પડે છે, માગણી કરીએ પણ છીએ. પણ બાપજી પ્રત્યે એટલો વિશ્વાસ રાખજો, એટલો ભાવ રાખજો ઊંચો, કે પ્રભુ મને આ જરૂર છે, હું અરજી મૂકું છું તારા ચરણમાં. પણ તમે અગાઉથી સહી કરીને ના મૂકી દેતા, એટલું ધ્યાન રાખજો. આપણે શું કરીએ છીએ, અરજી કરીએ સાથે સહી પણ કરી દઈએ. અરજી નીચેના ભાગમાં કોરી હોવી જોઈએ, કે જે બાપજી સહી કરે ને તો એ કામ આપે. જે સહી નહીં કરી નાખવાની અગાઉથી, અને અરજી મૂકવાની, અને એને એવું કહેવાનું કે આ અરજી મૂકું છું નાથ, હું સંસારમાં બેઠો છું, મને જરૂર પડી છે, સહી કરવી ના કરવી એ તારે હાથ છે. આ ઉચ્ચ પ્રકારની ભક્તિનો પ્રકાર છે. અને હાથ જાલીને સહી કરાવી દઈએ ને તો એમાંથી કઈ હાથ મળે. આપે ખરો, પણ એ એવી રીતે જોજવી લે કે તમને વધુ. સુખ દુઃખ એ કર્મોનું ફળ છે. આપણને સુખ આવે કે દુઃખ આવે આપણા કર્મોનું ફળ છે, એવું આપણે ભૂલી જઈએ છીએ, અને બીજા કોઈ આપણને દુઃખ આપ્યું એવું માનીને પછી. એટલે બાપજીએ ઘણી જગ્યાએ કહ્યું છે, સુખસ્ય દુઃખસ્ય ન કોપી હેતો પરો દ્વારા અતિથિ બુદ્ધિ રેખા. સુખ દુઃખ કોઈ કોઈને આપતું નથી, બીજો આપે છે આપણી સમજણ વગર. આપણે બધા એમની પાસે અરજી મૂકવાની. તમને ના નથી કહેતો, જો કે હું તમને કહું, મારી રચ્યું તેવી છે કે અરજી મૂકવી શું પડે. એના બની જે પછી ચિંતા નહીં કરવાની. કશી કેવા બનવાનું. મને જો ભગવાન પ્રસન્ન થાય ને કહે ને કે તું માગ તો હું પોતાનું બાળક બને, અને પાછું વધારે મોટું નહીં, મા બાપને ઓળખતું હોય એવું નહીં. બસ મા બાપને ઓળખતું ના હોય, મારી મા કોણ એને ખબર ના હોય, એવું બાળક બનવાની મજા. જો એની મજા કેવી, એની માં બધી ચિંતા કરે કે ના કરે, ખાવાની પીવાની, એનું સંદાસની બધું જ સાફ કરવાનું. અને બીમાર હોય તો કેટલી જગ્યાએ દોડાદોડ કરે. આપણે ઇન્ડિયાની વાત છે, અહીંયા તો દવાખાનામાં જઈ આવે, આમ કરે, એને ઊંઘ નહીં આવે. દુઃખી છે બાળક ને માં નથી ઊંઘતી. તો આપણે એવા બની જવું જોઈએ બાળક એના, કે એને ઊંઘ ના આવે ને આપણે ઊંઘી જઈએ. સ્વામી રામતીર્થે તરત લખ્યું છે કે મુખ સે જપવું ન કર જપવું. ભગવાનનું નામ હું મુખથી નથી બોલતો, આંગળીના વેદા નથી ગણતો. મુખ સે જપવું ન કર જપવું, માલા જપવું ન રામ. માલા લઈને હું ફેરવતો નથી. તારે શું કરો છો કે છે, તો કે છે મેરા રામ મુજકો જપે, મેં પાઉં આ રામ. મારો રામ મને યાદ કરી રહ્યો છે, અને હું એકદમ આરામથી પડું છું. એવું કોણ કરી શકે? નાનું બચ્ચું હોય તે એને
સાપ ઉપર આવે તો એ તમારી ને રમાડવા લાગી જાય. તો આપણે બધા એ સાચા એના બાળક બનીએ તો માગણી નહીં મૂકવી પડે. છતાંય હું કહું છું બાળક છે છતાં માગણી મૂકો અને સહી કરવાની. તમે સહી કરીને ના મૂકતા એટલું ધ્યાન રાખો. એના ઉપર છોડો અને કદાચ ના મળે તો એવું વિચારવાનું કે મારા હિતનું નથી માટે મને આપો. મેં પરિવારના મને ઘણા વર્ષોથી નારેશ્વરના ઘણી બહેનોનો ભાઈઓનો મને પરિચય છે અને એકાદ બેને બહુ આગ્રહ કરવાથી એને સંતાન મળ્યું છે. હમણાં જ મરી ગઈ, એ બેન મરી ગઈ, એના પતિ મરી ગયા, છોકરાઓ ક્યાં છે તો ખબર નથી. પણ એ છોકરાઓ ઈવા પાક્યા તે જ્યારે એના પતિ મરી ગયા ને એને હું લખવાની ખબર પડી તો અમે મહિનો સાથે નારેશ્વરમાં રહેતા. કોઈની વાત વ્યક્તિગત વાત બહાર નથી કેવી એટલે નામ નથી લેતું. હું જ્યારે એને ખબર જોવા ગયો માસ્ટર કાકાને મેં બન્યા કે અમુક બેન હવે મહિનો રહેલા ઘણા સમય સુધી તો મહિનો મારી અમારી સાથે મને લાગી હું ગયો ખબર તમારા વડોદરાનું પીછે છે એટલું તો કહું. એ બેન શું કે લખો થઈ ગઈ. છોકરો એટલા બધા ખરાબ થયા મને કે ભાઈ મને બાપજીએ ના આપી હોત ને તો સારું હતું. લગ્ન પછી 30 વર્ષે એક દીકરીને એક દીકરો. આ તાજનો સાક્ષી છું. આ વાત હું તમને એટલા માટે ખાસ કરું છું કે કનવીને ના લશો પ્રાર્થના કરીને તો આપણે એટલું છે. તો આપણામાં એટલી તો ખુમારી હોવી જોઈએ એક ગુરુ મહારાજના ભક્ત તરીકે કે મારો ગુરુ મહારાજ મને આપશે તો લેવું છે, નહીં તો કઈ નહીં, એની મરજીની વાત છે. અને જે પરિસ્થિતિ આવે તમે એને સ્વીકારો તો તમે ક્યારેય દુઃખી નહીં. આ ભક્તિની સાથે હું ગુરુ છે મમ રક્ષક એ ભરોસો જાય નહીં. ગુરુ કરશે તે મમ હિતનું એ નિશ્ચય બદલાય. પેલા ગુરુના બનવાની જરૂર છે આપણે બધા. હું ગુરુનો કહીએ ક્યારે મુસલમાનમાં જયારે લગ્ન કરે ને ત્યારે પતિ પત્ની હોય ને એને પૂછે બોલ નિકાહ કબૂલ, નિકાહ કબૂલ, નિકાહ કબૂલ, તેરી તરફ કબૂલ કે તો કબૂલ. કેવું આ નિકાહ જેવું જ છે. બાપજીની સાથેનો સંબંધ નિકાહ સમજવાનો. આપણે કે બાપજી હું તારો પણ એ કે ને તું મારો ત્યારે સાચો સંબંધ પાકો. તો સાચો સંબંધ પાકો કરવો હોય તો શું કરવું પડે? એના આદર્શનું, એની કહેલી વાતોનું, એને આપેલા ઉપદેશનું આપણા જીવનમાં જો ઉતારીએ તો એ કહે કે હવે તું મારો છે. છોકરો હોય, 2 દીકરા હું તમને કહું, 2 દીકરા છે. એક દીકરો સવારમાં ઉઠીને નહીં ધોઈને માતા પિતાના અંગૂઠો ધોઈને પી જાય અને પછી એને ચંદન કરે ને પુષ્પ કરે ને આવું બધું કરે અને પછી લાવો થઈને દંડવત પ્રણામ. બીજો છોકરો એવો છે કે પગે ના લાગે, ખાલી દૂરથી આમ કરી દે. તફાવત શું બેમાં તફાવત શું હતો? પેલો જે છોકરો દંડવત પ્રણામ કરે ને પૂજા કરે ને એ માતા પિતા બતાવે એનું કઈ ના કરે, એમની આજ્ઞાનું પાલન ના કરે. અને પેલો પગે નહીં લાગે, પૂજા ના કરે, કશું ના કરે, પણ બાપા કહે ને ભાઈ અમુક કામ છે તરત બીજું કામ, ત્રીજું કામ. હવે વિચાર કરો કે એ 2 દીકરામાં માતા પિતાને કના પર વધુ ભાવ થાય? પૂજા કરનાર ઉપર કે કામ કરનાર? બસ આપણે એવું સમજવાનું છે. તમે સત્તા લગાવો, ફૂલ લગાવો, ચંદન કરો, પાદુકા પૂજન કરો, ગમે તે કરો, પણ એના આદર્શનો જો આપણા જીવનમાં થોડો ના ઉતાર્યો હોય ને તો એ ક્યારેય તમને નહીં કહે કે તું મારો છે. તું મારો કહેવા માટે આપણે એના બનવા માટે તૈયાર છે, પણ એ મારો કહે ત્યારે ખરી વાત છે. તો જ્યારે એનું કહ્યું કરશો ત્યારે એ કહે આપણે એવી પૂજાથી હતા હવે દૂર રહેવું. તમને માનશો સાચું કહું, હવે આત્મશ્લાઘા ના સમજતા ત્યારે વાતો નીકળી છે. મેં બાપજીને કોઈ દિવસ હાર કરાવ્યો નથી, કોઈ દિવસ મેં ચંદન કર્યું નથી. આ બહારની વસ્તુઓ બાપજીને નથી ગમતી. મને ખબર પડેલી કે બાપજીને શું ગમે છે અને શું નથી ગમતું. તો એમને નહોતું ગમતું એવું એક પણ દિવસ મારા હાથે નથી.
અને એમને ગમતું તો એ મને ખબર પડી જાય એ પ્રમાણે કર્યું છે. તો તમારી વચ્ચે આવીને હું અત્યારે મને ના થાય કે બધા હાર પહેરાવે છે તો પહેરાવું. અમારા ગામમાં એક જૈનભાઈ વકીલ ચિમનભાઈ વકીલ ચિમનભાઈ અમૃતલાલ શાહ, એમને એક રોગ છે. તો જૈનભાઈ હોવા છતાં અમારા ગામના બધા જૈન 100 ઘરોમાંથી 80 વર્ષના ડોશી માતા ચાલી ના શકતા હોય એને પણ દોડીને કોઈ લાવે, 1 કિલોમીટર આપણી કુટી દૂર છે, ત્યાં એવું એક પણ જૈનભાઈ નહીં હોય કે દર્શન કરવા નહીં આવે. બાપજીની પ્રતિભા જ એવી વિશાળ હતી. એક મુસલમાને તો દત્તભાવની ઉર્દુ ભાષામાં બનાવી અને કુટીરે જઈને પાઠ કરતો. ઇસ્માલ શાહ કરીને, ઇસ્માલ શાહ ભરપૂર શાહ વગેરે. મને મારાથી બોલાય ને ઉર્દુ ભાષામાં લખાય ને લખ ઉર્દુ ભાષામાં જય યોગેશ્વર હોય ને તો એની ભાષામાં બોલે એટલે જય યોગેશ્વર થાય. તો શું કહેતો હતો ભાઈ? હા હા હા, તો બસ હવે એ ભાઈ દર્શન કરવા આવ્યા અને 1962 ની વાત છે, નહીં 1965 ની વાત છે. મને એવું નહીં યાદ છે, દિવસે આવેલા લગભગ રિક્ષા લેવાની તૈયારીને આવ્યા. એમના મોટાભાઈ ચંદુભાઈ કરીને એક સાથે 2-3 જણ આવેલા, આવીને વંદન કર્યા અને હાર કર્યા. એટલે બાપજીને ઘરનો હાર મૂક્યો. મને એમ લાગ્યું કે બાપજી જૈન છે એટલે ના નહીં પાડે, એટલે બાપજીને મેં પહેરાવવા દીધું, નહીં તો હું રોકી પાડું. બાપજી પહેરો, મેં તત્કાળી દીધો, મૂકી દીધો. એ તો બે જેમને દવા જોઈતી હતી દવા બતાવી બાપજીએ અને એને ફાયદો થયો એ મહત્વ. અને બતાવેલું શું કહું તમને ગમત લાગે, મને બધું આમ અક્ષર કર્યા છે. ઘોડાની લાળ આવે એને ગરમ કરીને લગાવવાની કહે ને એને એવું નથી. એ જૈનભાઈ નો દીકરો છે ને, એ ચિમનભાઈ નો દીકરો અત્યારે તમારા કઈ જગ્યાએ ડોક્ટર છે, આપણે ગયા હતા ના ઘરે ચોકી ડોક્ટર બેન ના ઘેર હતા કે હા કમલના નહીં, આ સતીશભાઈ ની છોકરીના ઘેરથી નહીં, આપણે સીધા જૈનના ઘેર ગયા. એનો છોકરો ડોક્ટર છે, કહેવાનો મારો ભાવ એ છે, અત્યારે લઈ જશે મને અને એના ઘેર ઊંઘી. આ જે વકીલની વાત કરું છું એની વાત કરું. હવે શું થયું, વકીલ ગયા પછી બાપજીને મેં કહ્યું કોઈ દિવસ ના કહ્યું બાપજી મેં તો આપણે કોઈ દિવસ હાલ ન કર્યો અને આપને નથી ગમતું ને આમ કરીને કાઢવું પડે ને વાળ ઊંચા થાય ને આપને નથી ગમતું મને ખબર છે એટલે મેં કદી યાદ કરેલું. મને કે લોકો ક્યાં સમજે છે, આમ લોકો ક્યાં સમજે છે મને શું ગમે છે ને શું નથી. એટલે તમને એટલા માટે કહું છું મેં કદી યાદ કરાવ્યો નથી, આવી કોઈ કરી નથી. એમને પસંદ કરવા શું કરવું જોઈએ તે પ્રશ્ન ચાલે, આપણે એ વાત ઉપર ચાલીએ છીએ. તો તમે એને ફૂલના હાર ચડાવો કે મોટા મોટા હાર આટલા મોટા લાવીને ચડાવો, એને હારે એને કાંઈ નિસ્બત આપણે એના કયા પ્રમાણે વર્તન કરીએ. પેલો છોકરો જેમ 2 છોકરામાં તો પેલો છોકરો જે કામ કરતો હતો કયું કરતો હતો એના ઉપર માતા પિતાની કૃપા વધારે, પેલો ગમતો હતો પણ એ પૂજા કરે પણ કહ્યું ના, એટલે એના તરફ માતા પિતાને સંપૂર્ણ જે જોઈએ છે સંતોષ એની. આપણે બધા અદ્ભુત પરિવારની એકમાત્ર ફરજ છે બની તેટલું એ નથી કહેતો કે સાંગો પાંગ તમારા જીવનમાં ઉતરે તો આપણું પછી કરવાનું કંઈ નહીં, પણ એનો એક અંશ એક વિભાગ એમના આચરણ એમના ઉપદેશમાંથી એક જ વસ્તુ તમે પકડી પાડો અને એટલી જીવનમાં એક જ વસ્તુ, તો એ એક વસ્તુ એવી ચેપી છે. માનો કે તમે સાચું બોલવાની નક્કી કરો કે બીજું કંઈ પણ નક્કી કરો કે કોઈને આપણે છેતરવું નહીં નક્કી કરો, પછી ગમે તેવો પ્રસંગ આવે તો એમાં ચાલે નહીં એવું રાખો. તો ગુરુ મહારાજનું જે આદેશ છે એ બધા એવા ચેપી છે કે જેમ ચેપ લાગે ને એટલે એક આવે એટલે બીજું એની મેળે ગુણ આવી જશે તમારી ઉપર અને બીજો આવશે ત્રીજો તરત ખેંચી લેશે. આ તો ગુણને ગુણ આકર્ષે છે અને અવગુણને આકર્ષે છે. તમને સામાન્ય વ્યવહારમાં દાખલો
બહેનો ભેગી થાય ગામડામાં, અહીંયા તો થતી હોય કે નહીં મને ખબર નથી, પણ પેલો ચોરો ભરીને બેસે ને બહેનો, તો જો ભૂતની વાત નીકળે ને કે મારી બેનને ભૂત વળગ્યું હતું, પછી જુઓ તમે જેટલી બહેનો હોય ને એટલા ભૂતના જેટલા પ્રયોગો હોય, જેટલા બનેલા દરેકના, બધા પોતાનું ભૂત 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 ચાલુ થઈ જાય. એનું શું કારણ? આપણે જેવા વિચાર કરીએ છીએ. હું અત્યારે સારો વિચાર કરું ને તો જગતમાંથી સારા વિચારો ખેંચાય નહીં મારી પાસે. હું ખરાબ વિચાર કરું તો જગતમાં ફરતા હોય જે ખરાબ વિચારો એ બધા મારા મગજમાં આવી જાય. તમે ભૂતની વાત કરો તો બધાના મગજમાં ભૂત ઊભું થાય અને બધા જ પોતાનો અનુભવ કે અત્યાર સુધી ભૂતની યાદ નહોતી, તો ભૂતની વાત કરી તો બધાને ભૂતનો અનુભવ આવશે. એમ દત્ત ભગવાનનો પહેલો જ ગુણ આ છે કે બીજાનું સારું હોય તે ગ્રહણ, બીજાની સારી વાત હોય એને સ્વીકારવી. અને એને કે પહેલો ગુણ એટલે આપણી અંદર એક પણ જો ગુણ આવી ગયો એમાંથી તો એ ગુણ ગુણા ગુણે વર્ધન, ગુણ ગુણને ખેંચી કાઢે. તમે કબૂતર હોય ને એને દાણા નાખજો, પેલું એક કબૂતર આવશે અને એક આવ્યો નથી કે જાણે બીજા બધા ભેગો થઈ ગયો અને એ આમ વાત કર્યો નથી કે જાણે એવું એક સાથે. તો પક્ષીઓ પાસેથી, પશુઓ પાસેથી આપણે ઘણું શીખવાનું છે. એ લોકો પણ સમૂહમાં રહે છે, સાથે રહે છે. તમે એકલું કબૂતર ફરતું કઈ જોયું નહીં, જોયું એકલો કાગડો ફરતો નહીં જોયું, એટલે આમ ઉડતો જશો પણ સહજ પડી નથી કે બધા કાગડા સાથે 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 લાઈન બંધ જ્યાં રહેવાનું જવાનું હોય તો જતા. તો માણસના સહકારથી જીવી શકે છે, એકલો કોઈ દિવસ જીવી શકે. એટલા માટે સંતોનું મહાન કાર્ય આ છે, એમનું મહત્ કાર્ય, બાપજીનું આ મહાન કાર્ય છે. બધાને એકઠા કરવા, લોક સંગ્રહ, લોકોને ભેગા કરવા અને એમનું શ્રેય થાય, એમનું વર્ધન થાય, એમનું પોષણ થાય, પાલન થાય, આવા માર્ગ ઉપર ચડાવવાનું એવું મહત્ કાર્ય આપણા ગુરુ મહારાજે ભવ્ય કાર્ય અને પોતાની ઊંચા શિખરથી નીચે આવીને, નહીં તો એમને કઈ જવા દેવાનું, વિશ્વ સાથે આમ કશું લેવા દેવાનું. પોતાની બ્રાહ્મી સ્થિતિ થઈ ગઈ પછી તમારું ગમે તે થાય, પણ બાપજી જે કેવા મહાન સંત થયા, પ્રગટ થયા, એમને પોતાની સ્વસ્થિતિમાંથી નીચે આવી આપણી સાથે કુટુંબ કબીલાની માફક રહ્યા, આપણા સુખ દુઃખમાં ભાગીદાર બન્યા અને છેક સુધી આપીને ગયા અને હજુ પણ છે ને. હવે આપણે વિષયાંતર કરશું થોડું. તો માણસ માત્ર સબ્જી વિશે જાણવું છે, બીજું કંઈ શું કહે છે? એ ઘણી વાતો છે આવી તો. હા, એક કહું વચ્ચે આવી ગયું, કદાચ કહ્યું પણ હશે, મને ખ્યાલ નથી. દીકરી મોટી થઈ, 25 વર્ષ થઈ જાય, 27 થઈ જાય, એમ નથી જાય, જેમ જેમ સમય એમ માતા પિતા અને ઊંઘ બની જાય. તો એ વખતે જ્યારે આવું કુટુંબ આવ્યું હોય, દીકરો મોટો થઈ ગયો અને કન્યા ન મળતી, દીકરી મોટી થઈને કન્યા ન મળતી હોય, તો બાપજી પાસે આવી અને માતા પિતા રડતા. અમે નજરે જોયેલું છે એટલે તમને વાતો, હું જે કઈ વાત કરું બાપજીની એ મારી મેં નજરે જોયેલી વાતો કરીશ, અનુભવેલી, કોઈની કહેલી હું નથી કરતો. તો બાપજીને આગળ રમે ને પછી બાપજી કે કઈ બતાવે બી ખરા એ બધું, પછી ઉઠીને જાય એટલે તરત જ મને એવું કે આ ભગવાન જો મને એવી શક્તિ આપે ને, મને અને અવધૂત જેવા મહાન પુરુષ એમને નૈરાશ્યતા જીવનમાં ઊભી થઈ હોય ને કે હું શું કરું, પહોંચી ના શકીએ હોય ને, કોઈને દુઃખ હોય આપણે કશું થઈ ના શકે તો શું કરીએ, ખરી એવું શું કરું, એવું મોં ઉપર ભાવ એમના, કરુણતાનો ભાવ મારા હૃદયમાં. હું તો રહી ગયો તો એમનો ભાવ જોઈને કહે બાપજી તમને પણ આટલી બધી લાગણી થાય છે, તો મને શું કે ખબર છે, ભગવાન જો મને શક્તિ આપે ને તો કન્યાને જેટલી ઉંમરનો જોઈતો હોય, છોકરો જોઈતો હોય ને તો આમ ફૂ કરી ફૂંક મારું છોકરો આપી દેવા. દીકરાને કન્યા જોઈતી હોય કેટલા વર્ષથી જોઈએ કે 1000 વર્ષથી લે, આ હું બોલે એવું જ બોલે, હા એ રીતે હાથ બી આવો લાંબો કરી
કહેવાય કે બધાની વચ્ચે ભગવાન રામ છે, કંઈ મને થોડું આપ્યું છે. ભગવાનની હરામપુર કહેવાની તાકાત કોની? એટલે હું વાત એટલા માટે તમને કરું છું કે આપણી હારે ને કઈ લેવા દેવું. માણસના પુરુષ નારેશ્વરમાં રહ્યા, સંત થયા, બધો નાતો તોડી દીધો, ભાઈનો માનો બાપુ બધાનો માનો, અને તમારા દુઃખમાં એને આટલી લાગણી થાય એનું કારણ શું? એને શું લેવા દેવા? તમે કયા ગામના, કઈ જ્ઞાતિના, કયા વ્યક્તિ, એને અવધૂતને શું લેવા દેવા? પણ એના દરબારે ગયો હોય પછી કોઈ પણ ધર્મને માનતો હોય, કોઈ પણ જ્ઞાતિનો હોય, એના દુઃખમાં ભાગીદાર બનવાનું એ એમનું એક વ્રત હતું. અને એમને આનું નામ સંત છે. સંતનો અર્થ માત્ર પોતાનું કલ્યાણ કરીને ગુફામાં બેસી રહ્યો એવું નથી. કે બાપજીનું મુખ્ય કાર્ય છે કે જગત એ પરમાત્માનું સ્વરૂપ છે અને એની અંદર રહીને પરમાત્માના આખા વિશ્વને બને તેટલા તમે ઉપયોગી થજો. કે ભૂખે ભોજન, પ્યાસે પાણી, નંગે બત્તર દીજે, સાધુ રામ ભજન કર દીજે. બાપજીએ એક જગ્યાએ એવું લખ્યું છે કે અપહાય નિજન કર્મ કૃષ્ણ કૃષ્ણેતિ વાદિનઃ. પોતાના ભાગમાં આવેલું કાર્ય, મારી ફરજ છે, રસ્તા ઉપર થઈને હું જતો હોય, કોઈ આંધો રસ્તો ઓળવી ના શકતો હોય તો એમાંથી આપણે ના જવું, એને હાથ પકડીને સામે મૂકી દો, એ ભગવાનનું કામ છે. તો પોતાના ભાગમાં આવેલું આપણી આંખોથી દેખાય છે કે આપણે એને મદદ કરી શકીએ એવું છે, છતાં એને મદદ ના કરીએ અને ચાલ્યા જઈએ, ત્યારે માનવાનું કે બાપજી આમ નીચું જોઈ રહ્યા પર તારા એટલું ના થઈ શકે, એક જોતો પાણી ના પાઈ શક્યો, બીજું ના કરી શક્યો. અરે કોઈ દુઃખી તારી પાસે આવ્યો તો તું બે શબ્દો આશ્વાસનનો તો બોલ ને, તો એમાંથી આપણે જતા હોઈએ. આપણે શું એ વિચારમાં દુઃખી થઈએ છીએ, બીજાનું દુઃખ એમાં આપણે શું, આપણે સુખી છીએ ને, આપણે શું એના કારણે આપણે ભગવાન થઈએ. બધામાં પરમાત્મા જો વસેલો હોય તો તમે કોઈને પણ મદદ કરો, ઝાડને, પાનને, પશુને, પંખીને, માણસને, કોઈ પણને મદદ કરો. એ મદદ સીધી જ પરમાત્માને, તમે જેની ઉપાસના કરો છો એ ભગવાનને પહોંચી જાય અને એ ભગવાન અંદરથી પસંદ કરે. માણસની મદદ ના કરે, ઉપયોગી ના થાય તો કરવાનું છે. માણસની ફરજ છે, માનવ એ માનવની. બાપજીની ઘણી વાતો આવી બધી ઘણી છે. તમને કરવા બેસું, મને ખબર નથી કેટલા વાગી જાય છે, તમારો ટાઈમ થાય એટલે કહી દો. એના ભાઈએ છૂટ આપી છે, સારું બોલો છું. તો બાપજીની તમને એક વાત કહું. બાપજી રાત્રે 2:30 વાગે એક બાળક રડવા લાગ્યું નાનું, તો 2:30 વાગે મોદી કાકાની બૂમ મારી. આપણી અત્યારે જે દર્શનીય ગુફા કરી ને મંદિરના જોડે, એના ઓટલા ઉપર જાય છે બાપજી, અંદર કોઈ જ નથી. શિયાળો હોય, ઉનાળો હોય કે ચોમાસું, વરસાદના છાંટા આવે તો જરાક આગળ ખસતા જાય, કંઈક પથારી અમે કરતા, સુવારી ચાદર ઉડાડી પછી નીકળતા. એટલે ખબર કોઈ બાપજી હવે મચ્છર બહુ આવ્યા અંદર નહીં, મચ્છર બંગલો તો હમણાં છેલ્લે બનાવ્યો, બાપજી માંડ થોડું કરી દીધું. એમને મચ્છર એટલા કરતા અહીંયા આખા મચ્છરની હોલીઓ ખોલી થઈ ગઈ. સવારે ઉઠે જોઈ બાપજી આખું બધું બહુ કરી ગયું. હા કઈ આ મારો પડી ગયો આ બાજુનો, કે એને મજા પડી ગઈ, કે જોડે સારું લાગ્યું મારું, તો પડી ગયા. કરો લગાવીએ શું કે જ્યાં નબદાનો માત્ર કંપા લઈ આવો લગાવી દો, કંપા અમે લગાવી. એટલે તપની અંદર આટલા બધા આવું તપ એમણે કરીને આપણા માટે જીવન કરે છે. તો હું શું કહેતો તે બોલી હા પેલું બાળક રડતું હતું. હવે જરા ઉંમર થઈ જાય વિસ્મૃતિ થવા લાગી છે. ચાલુ વાતમાં કનેક્શન કપાઈ જાય પાછું શોધવું પડે. તો મોદીજી મોદી કહેતા ને મોદી કાકો
અઢી વાગે કૂતરીને દોડે. શું થયું બાપજી? બાપજી ખૂબ છોકરો રહે તો જાઓ જગતસાળાની તપાસ કરો, એને દવા આપો. આપણને સહેજે એમ થાય કે સંતને રાત્રે ઊંઘમાં તકલીફ પડી એટલે એમણે અઢી વાગે મોદીને ઊંઘ મારી છે. થાય ને બધાને ખલેલ પડી એમની ઊંઘમાં એટલે બાપજી ઊંઘ મારી નહીં. આશ્રમમાં આવેલું કોઈ પણ માણસ એ દત્તનું સ્વરૂપ છે એવું બાપજી બોલેલા છે. આશ્રમમાં આવનાર કૂતરું પણ દત્તનું સ્વરૂપ છે એવું બાપજી કહેતા. તો દત્ત સ્વરૂપ રાતે રડતું હોય ને રંગમતું જે ઊંઘે એવું તમને લાગે છે? એના દુઃખમાં ભાગીદાર થવા માટે મોદી કાકાને મોકલ્યા. મોદી કાકાએ દવા આપી, બાળક ઊંઘી ગયું અને બાપજી આ ઝીણી વાતો તમને કેમ કરું છું, સંત કેવો હોય એની વાત. હવે હું તમને એક મારી વાત કરું, લોટા પાણીની વાત કરું છું. મારી દુકાન હતી પહેલા પાનની દુકાન હતી, પછી મેં કાપડની દુકાન. તો કાપડની દુકાન કરી એ વખતની વાત તમને કહું તો મારી જોડે 10 કિલો વજન અને થેલામાં આટલો લાંબો થેલો અહીં લટકાવેલો અને બપોરે 1 વાગ્યાના 12:30 થી 1 ના વચ્ચે હું 3 દરવાજામાંથી બહાર આવ્યો. તો એટલી ગરમી અને જેઠ મહિનાની અંદાજે સુદમાં દિવસ હતો એટલે બહુ જ ગરમી પડે. અમદાવાદમાં જેને અમદાવાદ હોય એને પૂછજો, રોડ ઉપરથી ગરમી આમ બહાર આવે અને આમ નીકળો પાછળથી અવાજ આવે કે કોઈ મુજે પાણી પીલા દે. એટલે હું તોય આગળ ગયો પણ ફરતી ગુમાઈ. ત્રીજી ગુમાઈ એટલે મેં કહ્યું પાણીની જરૂર છે, ઉભો રહી ગાડી જવાની તૈયાર. આમ જોયું કે ફકીર આંખે અંધો, 3 દરવાજામાં 2 નાના દરવાજા હોય એક મોટો હોય, આ બાજુ એક ફકીર બેસી રહ્યો. હાથમાં એલ્યુમિનિયમનું પણ એની પાસે વાસું નહીં, આનું પતરાનું આવે ને એવું એક આખું ડબલું. હું કહ્યું क्या बात है? अरे भाई भैया मैं कब से पानी पुकार कर रहा हूँ, कोई नहीं पिलाता. ત્યાંથી લગભગ 100-150 ફૂટ દૂર જવું પડે અને રોડ ઓળંગવો પડે અને પછી એને પાણી મળે. મને ખબર કે સામે નળ છે તે મેં બધું લાવો તમે પાણી ભર્યું, આપ્યું અને એને પીધું. હવે જુઓ એ એક મોટો યજ્ઞ કરીએ ને અને તમને જો સંતોષ થાય એવું હું તમને આ વાત કરું. તો એ પાણી પી રહ્યા પછી ડબલું હાથમાં છે અને એને કાળા કપડાં પહેરેલા, આંખે અંધ. મને શું કહે છે મેં કબ સે પુકારા ભૈયા, कोई मुझे पानी नहीं ला, तूने ला दिया, अल्लाह तुम्हारा भला करे. અને અલ્લાહ શબ્દ આવતાની સાથે તો હું તમને એક જરા પણ જેને કહેવાય ને એક આત્મિક જૂઠું બોલાશ લાગ્યું છું કે અહીંથી એના અલ્લાહના શબ્દથી અહીંથી મને ઠંડો પવન એટલી ગરમીમાં આમ કરીને સરળ પગે આવી. મોટો યજ્ઞ જેટલું ફળ નથી આપતું. આવું નાનકડું કામ એક દિવસ તમારાથી થઈ જાય તો પેલો ઉપરવાળો પ્રસંગ એ ફકીરના હૃદયમાં પણ બેઠેલો તો પરમાત્મા છે. જે મારી અંદર છે, એની અંદર છે, જગતની અંદર છે, તે એની અંદર છે. આપણે બધાએ ભગવાનનું ભજન કરીને મારો રોગ સર્વવ્યાપક છે, જ્યાં દુઃખની દુખ્યાની જરૂર હોય ત્યાં ઊભા રહેવાનું આપણી ફરજ છે. અને એવું કરીશું તો ગુરુ મહારાજ ચોક અવશ્ય મેવ કરશે, એમાં કોઈ ખામી નહીં. આવા મારા જીવનમાં બનેલા ઘણા દાખલા છે અને મેં જોયું પણ છે. હવે બીજો વાત કરીને આપણે એ પતાવી દઈએ. બાપજીને પહેલવાલા લીંચ લાવવા માટે આમંત્રણ આપવા માટે અમે અગિયારસની રાતે એટલે કારતક વદ 11ની રાત્રે ભોગી મામાને ઊંઘે મને નરસો લઈ જનારા જે સાથીદાર મેં 2 જણ આમંત્રણ આપવા બીચ આવવા માટે નીકળ્યા. નારેશ્વર આવ્યા એટલે શિયાળાનો દિવસ, કારતક મહિનો એટલે તો અંધારું થઈ જાય ને. ગાડી આવે 7 વાગે, અંધારું થઈ જાય 5:30 6 વાગે તો અંધારું થઈ જાય. શિયાળા અંધારું થઈ ગયું, અંધારી રાત્રે અમે 2 જણ ઉતરેલા. ખબર જ નારેશ્વર વાસીઓ હોય ને ખબર હોય કે પહેલા બહુ ઓછા માણસો હતા, ગુરુવાર સિવાય બહુ ભાગે ઓછા. તો આમ કરીને અમે ગાડીમાં અમે તો ઉતર્યા. હવે તરત મારી પાસે વજન
ભાભીમાંથી કઈ વસ્તુ લઈ જતા, પછી સાવરણી લઈ જઈએ, આવું નાનું નાની વસ્તુઓ લઈ જઈએ. બંનેની પાસે વજન ખરું. અને પછી આમ નીકળીને થોડુંક દૂર ગયા એટલે લગભગ કેટલું 200-300 ફૂટ ચાલ્યા આવીશું. અને પાછળથી એક બેને બૂમ મારી કે ઓ ભૈયા ઉભા રહો ને, ઓ ભૈયા ઉભા રહો ને. મેં કીધું ભગી મામા, અને મેં કીધું મામા ઉભા રહી જઈએ. તો બેન બૂમ મારી. એ તો બેન નજીક આવી. કારણ કે ભાઈ તમારે ક્યાં જવું છે? બીજું બધું મારે શું જવું છે? તો કે મારે લીલો જવું છે. હવે એના માથે આવું નાનું પોટલું, અહીંયા નાનું બચ્ચું, અને એ મારે તો જલ્દી જઈને બાપજીને દર્શન કરીને લઈને જવાનું. એટલે અમને ઉતારો અને અમારી પાસે વજન. અને આ બેન કે અમારી સાથે એટલે સારું ચાલો. કે તમે લીલોજના નાકા પર નારેશ્વર જતા મૂકી દેશો એટલે હું જતી તમારા રસ્તામાં છે મૂકી જઈશ. આ તો સાથે ભાઈ અમારે જલ્દી ચાલવા જોઈએ. 2 જણ પેલા યુવાન અને પેલી ભાઈની બચ્ચું ને એટલે ધીરે ધીરે ચાલે. મેં કીધું આ સંઘ કાશી પહોંચવાનું નથી બાબા. હવે સાંભળો ગમત. મેં પૂછ્યું કે બેન તમે કઈ જ્ઞાતિ છો? કે ભાવ વળકર છે. થઈ રહ્યું મારા ભોગી મામા ચુસ્ત બ્રાહ્મણ અને વળકર ની હાથે તો મોઢું ચડી ગયું. તારા શંકર હોય તો કર, મારે કઈ લેવા દેવા નહીં. મેં કે મામા એવું ના થાય. આપણે જતા આવીએ સાથ આપીને આમંત્રણ આપવાને આવું થતું છે ભાઈ, અત્યારે તકલીફ પડશે તો સાથ કરીએ. પછી નીકળ્યા. પેલી ચાલે નહીં ને એટલે મેં પહેલું એનું માથાનું ટોટકું લઈ ગયું. છોકરી એની ભાઈ થયું થોડી ચાલવા લાગી. પણ પછી બિચારી એ છોકરું તો એને ચાલવાના લાગી. એટલે મેં કીધું લે પોટલું લઈ લે, મને છોકરો આપી દે. મેં છોકરાને કહ્યું ચાલ્યા, છેક પહોંચી ગયા. અને અંધારું થઈ ગયું કારણ કે એની સાથે ચાલવાનું લાગે. એટલે હવે અહીંયા લીલોડનો રસ્તો આવ્યો ને, પહેલા જેને લીલોડ જોયું હોય ને એને ખબર હોય કે કેટલી રેતી, કેટલા કોતર આમ કરતા કરતા લીલોડમાં પહોંચવાનું. અંધારી ધબ જેવી રાત્રિ. મને શું કે ભાઈ તમે લીલોડ મૂકી જાઓ, નહીં તો મારું મોત થઈ જશે. એ અમારે જવા નહીં તો ત્યાં કે ભોગી મામા તો એક તો ખીજાયેલા હરિજનને હું વધેલો એટલે એમના મગજમાં તાપ કરી ગયેલો. હા, અમે એમને ગાંધી બાપુ કહેતા. પણ હરિજનની વાત આવે ને એમને એક જ વાત ગાંધીજીને ના ગમે, અસ્પૃશ્યતા નિવારણમાં ખોટું કર્યું. જૂના વિચારો એટલે એક એમના મગજમાં ભૂત બેસી ગયેલું. હવે એમને બહુ ખીજાઈએ તો એ મૂકે નહીં. ઠીક હે, તો એને તો પેલું લે કર બધું સત્કર્મ કર જા મૂકી આવ્યો. આવું જો મૂક્યા કઈ મૂક્યા પડે. આપણી ફરજ છે, તમે સમજતા કેમ નથી? બિચારી અત્યારે એકલી ક્યાં જ આપણી બેન દીકરીઓ તો શું કરવાના હતા? છેક લીલોડની સ્કૂલના નાકો આવ્યું કે ભાઈ હવે મારું ઘર જોડે છે, હવે બાપા તમે જાઓ તમારું બધું કરજો. એ બધું સજો જે બોલીને એ શબ્દો જ્યારે આપણે સાંભળીએ ત્યારે અંદર એકદમ પછી જલ્દી ચાલીને પોતી ગયા, સ્નાન કરીને અને આશ્રમમાંથી આશ્રમમાં પહોંચ્યા એટલે પૂછ્યું કે બાપજી ગયા છે ખેડા. હવે કાલે ખેડા કેમ વારાથી આમંત્રણ આપવા જવાનું તો હવે ગુરુ મહારાજની દયા કઈ બીજા દિવસ દાસ કાકાની પુણ્યતિથિ 13 અને જ્ઞાનેશ્વર મહારાજની પુણ્યતિથિ કારતક વદ 13. ઊંધી કાકો કે હવે તારાથી ના જવાય. કેમ કે પાણી લાવવાનું પિતાવર કરીને કરવાનું છે તે કોણ કરે તારા વિના? કોઈ માણસ જ નહીં. સારું બીજું દયાલીસ પાણી જોઈએ એટલું 100 માણસ જમનાર. આખો દિવસ સેવા કરી બીજા દિવસ સવારે પાછા ખેડા ગયા. ખેડા જઈને મળે, જઈને 4 વાગે બાપજીને મળે. બાપજીને કીધું બાપજી કીજો અને હું જવાનું છું સિદ્ધપુર દત્ત જયંતિ કરવા. તો બાપજીનું શરીર સારું છે, ચોક્કસ. અમારું આ મેં ભોગી મામાને કહ્યું, ભોગી મામા પેલી ભાઈને તમે જે આપણે મદદ કરીને એનું ફળ છે. રંગાવતું જે અક્ષર બધા કઈ હાકે સવાલ પૂછો. તમે વાત કરી કે આપણે કોઈને મદદ કરીએ, પણ અહીંયા નોર્થ અમેરિકાની મોટી મોટી સિટીમાં તમે ડાઉનટાઉન એરિયામાં ફરો તો ઘણા ટોપીલીને લાઈન સર તમને જોવા મળશે. જો એક વાત છે, એમની પરિસ્થિતિ એવી હોય તો ઊભા હોય, આપણે ભલે એને ના આપીએ પણ એના તરફ ખરાબ દ્રષ્ટિથી ના જોઈએ એટલી આપણી તરફ. મારો સવાલ એ છે કે આ લોકો પોતા ઉભા રહ્યા છે એવો વિચાર પણ આપણે ના કરવો જોઈએ. આપણે એવું કરવાનું, ભગવાન મને આપવાની ઈચ્છા નથી
પણ એ ભલે ઊભા રહે એમના દુઃખી છે, આપણને કઈ વાંધો નથી. એટલી સહાનુભૂતિ એના પ્રત્યે આપણે દર્શાવવાની શરૂ કરી. ખ્યાલ આવ્યો? સહાનુભૂતિની વાત છે. એ ઊભો રહે છે તો કેટલું એ માણસ થઈને ત્યાં ગરીબ થઈને ઊભો રહે આપણી આગળ, એની લાચારીથી બીજું શું લાચાર માણસને જોઈએ? એના દુઃખથી બીજું શું જોઈએ? એ ઊભો તો રહ્યો માગવા માટે ને તમારી પાસે. તમે જાણતા હોય કે તમે પૈસા આપો ને પછી એક ડ્રગ લઈને પીવાનું છે. બેટા એવું જો જોવા જઈએ તો જગતમાં એક પણ માણસ સત્કર્મ નહીં કરશે. એને શું કરવું એના પર છોડો. તમારે શું કરવું તમારી ફરજ છે એ તમારે જોવું. આપણી ફરજ જોવાની, એની ફરજ એને જોવાની. હા, ના બેસે તો પગે લાગવાનું, પણ એનો તિરસ્કાર નહીં. હાલ દારૂ અને બાપજી પાસે ના વાદીએ, બાપજી જે કહેતા હતા એવી વાત છે. આવવા દેવો જોઈએ તો જે સુધારવાનો, નહીં તો સુધારવાનો નથી. એને શું કરવું એને જોવાનું. તમારે તમારી માણસ તરીકે શું ફરજ છે કે દુઃખી છે તો મદદ કરવી છે. ના આપો તો એ વાંધો નહીં. હું કહું ત્યાં એટલું જ કહ્યું ને કે તમે સહાનુભૂતિ દર્શાવો, એના તરફ ઘૃણા ના કરશો, એના તરફ નફરત ના કરશો. તમારી એટલી ફરજ છે. એટલું કરીએ ચાલો બને તો ઉપયોગી થવું. એ ગરીબોની વાત નથી, ઘણી બાબતોમાં આપણે માણસને ઉપયોગી થઈ છે. મારી કોઈ સામાન્ય રોલ બતાવે ને કે અરે અમારે આ જગ્યાએ જવું છે તો એ બિચારા કે આગળ પૂછજો, આગળ પૂછજો. સાચા દરિદ્ર કોણ છે એની ઓળખાણ કઈ રીતે કરવી? આપણે એ ઓળખાણમાં પડવાનું નહીં. એવું બધું જો જોવા જઈએ ને તો કોઈ કશું નહીં કરી શકે. એ ક્યારે જન્મ્યો હતો અને ક્યાં જન્મ્યો હતો ને આ બધું જોવા જઈએ તો મેળ ના થાય. આપણે તો એ વખતે એ કઈ પરિસ્થિતિમાં છે એટલો જ વિચાર કરી આપણું મન બેસે તો આપવું, ના બેસે તો દૂરથી આમ નમસ્કાર કરી ચાલે. ઘૃણા ના કરવી. માણસ પ્રત્યે ઘૃણા ના કરવું જોઈએ. બસ એક જ વસ્તુ છે. એટલે બાપજીની પાસે હરિજનો આવતા હતા, બધી જ્ઞાતિના આવતા હતા. એનું કારણ આ હતું કે બાપજીને કોઈ દિવસ એનો પુત્ર નફરત ન. પહેલો પ્રસાદ એમને પણ અમારી પાસે. બોલો આપણે હવે એથી શ્રમ સીધો બસ 1 કલાક આમાં આ બધાના એક કહેવત એવી છે કે એક શેઠિયાએ પૈસા આપ્યા પેલા ગરીબ માણસને, એને જાળ બનાવે, માથા પકડે, પાપ કરવા માંગે તો શું થાય? તો માથલા કેમ પકડતો એવું કોઈ પૂછ્યું? માછીમાર છે તો માથલા પકડવાનો છે, એનો જીવનનો ધંધો છે. પોતાના ભાગમાં આવેલો કોઈ પણ માછીમારને માથલા મારવાનો પાપ ના લાગે એટલું નથી રહેવું. કારણ કે એનો પેટનો ધંધો છે. એ જાય કસાઈ જે પશુઓને મારે એને પાપ નહીં લાગે, કારણ કે એનો ધંધો છે. આપણો ધંધો જે છે એવો એનો ધંધો છે. એટલે એ લોકોને પાપ ના લાગે એવું નથી રાખજો. પોતાના આવેલું કર્મ જે ભાગીદારી હોય એ પ્રેમથી કરવું જોઈએ. અને એટલા જ માટે કેટલાક કસૈયોને પરમાત્માની સજના કસૈની વાત તમે જાણજો. આવા તો કેટલા 2-3 કસૈયો છે. ભગવાન એને એ પોતાનું તોલ કરે ને માણસનું તો એ જરાય ઓછું નહીં આવે, ન્યાયથી ચાલશે. અને એ કસૈની તો વાત એવી છે કે આવું રાખી માપની કે શેર જોવો તો એ આવે, સવા શેર એની પાસે સાચો પાડો છે. આવી ઘણી વાતો છે કે આપ્યા પછી આપણે એ જોવાનું નહીં, એને શું કરે નાખી દે કે સમય ગયો તો જ માણસને ઉપયોગી થાય. નહીં તો પછી બધું જોવા જાઓ તો તમે કશું જ ના કરી શકો. મંદિર બનાવો છો તો મંદિરમાં કેવું સારું ચાલે છે જોઈશ તમે પૂછો તો પછી મંદિર બનાવે છે તો એ લોકો મંદિર બનાવે છે એ ચાલતું એમ ચાલે છે. પણ આપણી માણસ તરીકેની ફરજ એટલી છે કે આપણે બને ત્યાં સુધી શક્ય હોય તો એને ઉપયોગી થવું. હું પૈસા લેવામાં ઉપયોગી નથી કહેતો. 2 શબ્દો આશ્વાસનમાંથી જવું નહીં ત્યાં સુધીની વાત છે. એક ભાઈ આપઘાત કરવા જતી હોય અને કોઈ સારી બેન મળી જાય ને એને સમજાવી દે, એ આશ્વાસન છે. તે આપઘાત કરવાની મળી હોય તો એક જીવનો બચાવ થાય ને. અને
એક બાઈ બીજી બાઈ ઉપર ખોટો આરોપ મૂકે, ગામડામાં તો બહુ દુઃખ લાગે, તો તરત આપઘાત કરે. તો એ વાણીનો પ્રતાપ છે ને આ વાણી. એક વાણી બચાવી શકે છે, એક વાણી માણસને મારી નાખે. સૌ પ્રથમ પોતાની વાણી ઉપર, અને તે સંતો કહે છે કે ભાઈ તમારા મન ઉપર, વાણી ઉપર અને કર્મ ઉપર, આ ત્રણ ઉપર બને તેટલું સમજીને જગતને દુઃખ ના થાય એવી રીતે એનો ઉપયોગ કરશો તો પરમાત્મા જલ્દી પ્રસન્ન થશે. કાયા વાચા મનથી તુજની સેવા નિસદિન કરું, પાપ પુણ્ય અર્પિત તુજ ચરણે અક્ષય શાંતિ મળે. છે ને કાયા વાચા મનથી તુજે, કાયા વાચા મનથી સેવા, કે કોઈને દુઃખ થાય એવું કાયાથી મનથી ખરાબ સંકલ્પ કરીએ ને એનો દોષ લાગે, કશું કારણ નહીં. તો હવે આપણે તો સવારથી સાંજ સુધી મન કેટલી ભૂલો કરીએ ને, મનથી એક પાપ થાય, બોલવાથી એક પાપ થાય અને કર્મથી ઘણા પાપ થાય. તો શું કરવાનું? તો કે છે કે ભૂલ ખરાબ વિચાર આવે ને તો તરત જ તમે સજાગ થઈ જાઓ કે કરીને કશું કારણ વિના વિચાર કર્યો, અને એ જ વખતે પાછા વળીને પરમાત્માની માફી માંગો. ફરીથી એવો વિચાર આવે તો આવતા પહેલા રોકી દો તો આપણે માફી દઈશું. વાણીમાં કોઈને ખરાબ બોલીએ, વિચાર આવે બોલવાનો, તે પહેલા એને પાછળ લો, અને કદાચ બોલી ગયું તો જઈને એની માફી માંગો, એના હૃદયમાં ઠંડક થાય એવું કરી આપો, એટલે તમારું બોલેલું દોષ નહીં હોય. કર્મથી કોઈ કર્મ આપણે કરી દીધું, એનું પાપ ઊભું થાય તો સામે એવું સારું કર્મ કરો, પેલું કર્મનું સમતલ. માણસ જન્મ એટલા માટે છે, ભૂલો કરવાનો છે, ભૂલનું પ્રાશ્ચિત કરતો જાય અને ફરતી ભૂલો ન કરે એની સજાગતા રહે તો માણસ પરમાત્માના દ્વારે અથવા તો પરમાત્મા ચડે. આ આપણા શાસ્ત્રનો, આપણા ધર્મનો છેલ્લો છે. એમાં જ્ઞાતિ નહીં, જાતિ નહીં, મંગળ નહીં, કૃષ્ટિ નહીં, પારસી નહીં, કોઈ જ્ઞાતિનો એમાં ક્યાં જવા દેવાના. માણસ એટલે માણસ છે ને બસ. આ આપણો માનવ ધર્મ છે, અને એ માનવ ધર્મ બાપજી રાત્રિ બતાવ્યો છે આપણને. એ રાત્રિ સમજ્યું છે બધું જ પરિવારનો એકમાત્ર ફરજ છે કે પહેલું મારું કુટુંબ, મારો મહલ્લો, મારો ગામ, મારો જિલ્લો, મારો તાલુકો, મારો જિલ્લો, મારું રાજ, એમ વિકાસ થતો 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 આખા વિશ્વમાં પ્રસરી જાય. સર્વના હૃદયમાં રંગ રેલાઈ રહ્યો છે. એ રીતે રંગને ધારણ કરતા તમને બધાને હૃદયના સચ્ચા અંતરના ભાવથી પ્રણામ કરું.